દારૂની રીલમછેલ. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ આપણે રોજ જોઈએ છીએ કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દારૂ પીવાય છે અને એ પણ પકડાવે બી છે. આજે વાત કરીએ પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપી પોલીસની જ પીસીઆર વાનમાં બેસીને બિયર પીવે છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. આ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા, પણ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય કે યુવાનો પોલીસની જીપમાં બેસીને બિયર રીતસર ગટગટાવે છે. હત્યાનો આરોપી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હવે પોલીસ વાન અને આરોપીની ઓળખ સુનિશ્ચિત કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. હવે સવાલ એ થાય છે કે હત્યા કેસના આરોપીને પોલીસ જાપતા સમયે દારૂને બિયર પીવાની પરવાનગી આપી શકે છે તો અન્ય બીજી કેવી ફેસિલિટી આપતી હશે અને તેના પેટે શું પોલીસ પૈસા લેતી હશે? મોટો સવાલ છે. નમસ્કાર, હું છું જાવેદ સૈયદ ને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. બીજી બાજુ એ પણ બતાવો કે જો પોલીસ વાનમાં બેસીને કોઈ આરામથી બિયર ગટગટાવી શકતો હોય તો પછી સામાન્ય વ્યક્તિ સંજોગોમાં તે પરિસ્થિતિમાં શું કરતો હશે? પોલીસ વાનમાં બેસીને કોઈ યુવાન આ રીતે રસ્તા પર જ પોલીસ વાનમાં બિયર ગટગટાવી શકતો હોય તો પછી બધેથી દારૂ પકડાય તેમાં કોઈ આશ્ચર્યની વાત નથી. અને આમ પણ શહેરના ઘણા વિસ્તારો છે તેમાં દેશી દારૂ, વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને આ વિડીયો સાબિતી આપે છે કે શહેરમાં દારૂ અને બિયર આસાનીથી મળી રહે છે. અહીંયા સુધી કે હવે તો દારૂના બુટલેગરો ઘરમાં બેસીને દારૂની ડિલિવરી તમને આપી શકે છે. અને એવું બિલકુલ નથી કે પોલીસને દારૂના અડ્ડાઓની જાણ નથી. પોલીસ બધું જાણે છે, પરંતુ તેમનું ધ્યાન પોતાના ખિસ્સામાં છે. પોલીસ ચાહે તો શહેરમાં એક ટીપુ પર દારૂ ન આવી શકે. દારૂને બિયરના ટીનની રેલમછેલ જોવા મળી રહી છે. બીજી બાજુ વાત કરીએ કે ગઈકાલે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા 30 વિડીયો વાયરલ કર્યા છે. એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. આજે અમે અમારી અંકલેશ્વર ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવાનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ દારૂ ડી ક્વોલિટીનું અને દેશી દારૂ ઇન્જેક્શનો નાખીને કેમિકલવાળું દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે. પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું, અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના 35 જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે. એમાં એલસીબી, એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના આ વિડીયો ફૂટેજ અમારી પાસે આવ્યા છે. ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ, દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાંકા ફોજદારી કરવામાં આવે છે. આ પોલીસની રહેમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે. એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે, પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે. તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂના ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે. સરકાર અને પોલીસ તંત્રને અમે કહેવા માંગીએ છીએ, જો આ ઠેકાઓ અને પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે, જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે, દિન 7 પછી અમે રોડ પર પણ ઉતરીશું, એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે. એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર, જે પણ લોકોએ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કર્મચારીની દારૂના બુટલેગરો પાસેથી પૈસાની લેતી દેતીનો ખુલ્લેઆમ નજરે પડી રહ્યા છે. આ પૈસાની કટકીબાજીમાં મહિલાઓ પોલીસ પણ મોખરે છે, જેનો વિડીયો પણ અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ ચેતર વસાવા વિડીયો જાહેર કર્યા છે, આપની સામે છે. જોઈએ પોલીસની ગાડીમાં બિયરની મજા માણી રહેલા આરોપી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કેમ. હાલ મેનેજર રજા આપશો. નમસ્કાર.